નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, ઘરના વડીલો ઘણીવાર અમુક આદતોને લઈને વચ્ચે પડતા હોય છે। ઘણી વખત બાળકોને આ ખરાબ લાગે છે, પરંતુ તેની પાછળ ખૂબ જ ઊંડો અર્થ છુપાયેલો છે। જ્યોતિષ અને વાસ્તુ અનુસાર કેટલીક આદતો ઘરમાં નકારાત્મકતા અને ગરીબી લાવે છે। જો તમે આ વસ્તુઓને તમારા ઘરમાં રાખશો તો આ વસ્તુઓનો તમારા જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે। તેવી જ રીતે તમારી આદતો પણ સારી અને ખરાબ ઉર્જાને અસર કરે છે। તમારી આર્થિક પ્રગતિ ખાસ કરીને આ બાબતો સાથે જોડાયેલી છે। વાસ્તુશાસ્ત્રમાં ઘર સંબંધિત એવી આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનો સીધો સંબંધ તમારી આવક સાથે છે, જેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે। તો આજે આ વિડીયોમાં અમે તમને વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક આદતો વિશે જણાવીશું, જેનાથી તમારે તરત જ દૂર રહેવું જોઈએ, નહીં તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા લક્ષ્મી લખો। એક આજકાલ તે ખૂબ જ સામાન્ય થઈ ગયું છે કે લોકો તેમના પલંગ પર બેસીને કામ કરે છે અથવા ટીવી જોતા હોય છે અને તે દરમિયાન તેઓ પથારી પર જ ખોરાક લે છે। પરંતુ આ આદત ઘરમાં લક્ષ્મી નારાજ થવાનું કારણ બની શકે છે। વાસ્તુશાસ્ત્રમાં પલંગ પર બેસીને ભોજન કરવાની મનાઈ છે અને આમ કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે। તેનાથી ઘરમાં નકારાત્મક વાતાવરણ બને છે અને સુખ શાંતિ પર અસર પડે છે। ઘણી વખત આળસને કારણે અથવા આપણી આદતને કારણે આપણે રસોડું સાફ કરવાનું ભૂલી જઈએ છીએ અને રસોડાને ગંદુ છોડી દઈએ છીએ, જેના કારણે ત્યાં ગરીબી પોતાનું સ્થાન બનાવી લે છે। 2. તમારે ક્યારે પણ વણવપરાયેલા વાસણોને રસોડામાં વધારે સમય સુધી ન રાખવા જોઈએ। જમ્યા પછી તરત જ આ વાસણોને ધોઈને તેમની જગ્યાએ પાછા મૂકવાનો પ્રયાસ કરો। ઘણા લોકોને રાતના વાસણો સવારે ધોવાની આદત હોય છે, પરંતુ આદત તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે, તેથી તમારે ક્યારેય રસોડામાં ખોટા વાસણો ન રાખવા જોઈએ। આ કારણે રાહુકેતુની અશુભ અસર પણ તમારા પર પડે છે। આ સિવાય જમ્યા પછી વાસણોમાં હાથ ન ધોવા। આવું કરવાથી તમે તમારું ભાગ્ય નબળું કરો છો। ખોરાક ખાધા પછી તરત જ વાસણો રસોડામાં રાખો અને પછી રસોડામાં કે બાથરૂમમાં હાથ ધોઈ લો। વાસણોમાં હાથ ધોવાથી તમારી આર્થિક સ્થિતિ નબળી પડે છે। આના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે। તેથી જો તમે તમારા ઘરમાં સમૃદ્ધિ ઈચ્છો છો તો આદત છોડી દો। 3. રોજ પૂજા કર્યા પછી પૂજા રૂમ કે મંદિરને સાફ રાખો। તેનાથી તમારા ઘરમાં પ્રગતિ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહે છે। જો તમે દરરોજ પૂજા ન કરો તો પણ ઘરમાં મંદિરમાં ધૂળ અને ગંદકી ક્યારેય જમા થવા ન દો। આના કારણે તમારા ઘરમાં નકારાત્મકતા રહે છે અને માનસિક તણાવ બની રહે છે। આ ઉપરાંત હિન્દુ ધર્મમાં પૂજા, જપ અને ઉપવાસનું ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। પરંતુ જો તમે ઘરમાં પૂજા અને વ્રત ન કરો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે, જેના કારણે આર્થિક સંકટના કારણે ગરીબીનો સામનો કરવો પડી શકે છે। આ સિવાય ક્યારેય પણ એક હાથે ચંદન ન લગાવવું જોઈએ। આમ કરવાથી નારાયણ પણ ગરીબ થઈ જાય છે। આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે। આ સાથે જ ચંદન લગાવ્યા પછી તેને સીધું ભગવાનને ન લગાવવું જોઈએ, તે સારું નથી માનવામાં આવતું। સૌપ્રથમ ચંદનને એક વાસણમાં રાખો અને પછી તેને દેવતાઓને ચઢાવો અને રાત્રે પૂજા રૂમને ક્યારેય ખાલી ન રાખો। ભગવાનની મૂર્તિ અને ચિત્ર પર કપડું અથવા પડદો મૂકો, તેનાથી મૂર્તિમાં ખામી નહીં આવે। 4.
શાસ્ત્રો અને પુરાણોમાં સૂવાનો સમય જણાવવામાં આવ્યો છે. સૂર્યોદય પહેલા જાગવું અને રાત્રે સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેટલાક લોકો આળસના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂઈ જાય છે, જે અયોગ્ય છે. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે. સાંજનો સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે સૂવું કે સૂવું અશુભ માનવામાં આવે છે. આ સિવાય તમે જ્યાં સૂઈ જાઓ ત્યાં પલંગ પર ક્યારેય ગંદકી ન રાખો. પલંગ પર ફાટેલી અથવા ગંદી ચાદર રાખવાથી નકારાત્મક ઉર્જા તમારા ભાગ્યને અસર કરી શકે છે. સવારે ઉઠતાની સાથે જ પથારીને સાફ કરો અને ચાદર બરાબર પાથરી દો. બેડ પર એક જ ચાદર ઘણા દિવસો સુધી ન રાખો. ગંદી બેડશીટ્સ તમારા ઘરમાં ગરીબી લાવે છે. 5. નખ કરડવાની આદત સામાન્ય રીતે લોકોમાં જોવા મળે છે. નખ ચાવનારા લોકોનો સૂર્ય નબળો પડી જાય છે. આવા લોકોને આંખની સમસ્યા હોય છે અને કોઈ કારણ વગર બદનામી થઈ જાય છે. લોકોને અહીં ત્યાં જૂતા ફેંકવાની આદત છે. ચંપલ ફેંકવાની આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે. ખાસ કરીને ક્યારે પણ જૂતા મુખ્ય દરવાજા પર ન રાખો. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીના આગમનમાં અવરોધ આવે છે. ચંપલ હંમેશા રેક અથવા અલગ અલમારીમાં રાખો. આ સિવાય જૂની ડાયરીઓ ન રાખો જેનો ઉપયોગ તમે ઘરમાં નથી કરતા. વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂની ડાયરીઓ પણ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે, જે પરિવારના સભ્યો અને તેમની પ્રગતિને અસર કરે છે. આવી સ્થિતિમાં જૂની અથવા નકામી ડાયરી તરત જ ફેંકી દો. તે જ સમયે જૂના સમાચારપત્ર પણ ઘરમાં સંગ્રહિત ન કરવા જોઈએ. તેનાથી નકારાત્મકતા પણ પેદા થાય છે, જેના કારણે પરિવારમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં પણ લાંબા સમયથી જૂના વાસણો છે, જો તમારી આસપાસ અખબારો પડ્યા હોય તો આજે જ તેને ફેંકી દો અથવા ભંગારના વેપારીને આપી દો. 6. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાથી બચવું જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે, કારણ કે રાત્રે નકારાત્મક શક્તિઓ વધુ અસરકારક હોય છે. તેથી રાત્રે કપડાં ધોવાથી ઘરના લોકો બીમાર પડી શકે છે. આ સિવાય તમે જોયું હશે કે ઘણા લોકો રાત્રે ઝાડુ લગાવે છે, જે વાસ્તુ અનુસાર ખોટું છે. શાસ્ત્રો અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જે લોકો રાત્રે ઝાડુ કરે છે તેમના પર દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. તેમજ વાસ્તુ દેવતાઓ પણ ગુસ્સે થઈ શકે છે. ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ નહાયા પછી બાથરૂમ ગંદુ કરીને પોતાના અન્ય કામમાં વ્યસ્ત થઈ જાય છે. વ્યક્તિની આ આદત તેના જીવનમાં સમસ્યાઓ પણ લાવે છે. આ સિવાય ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા હંમેશા ખુલ્લા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે, જેના કારણે ઘરમાં પૈસાની અછત રહે છે. તેથી આ દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ. 7. તમને જણાવી દઈએ કે ઘરમાં લગાવેલી ઘડિયાળનો પણ વાસ્તુ સાથે મોટો સંબંધ છે. જો તમે ઘડિયાળ ઓશિકા નીચે રાખીને સૂતા હોવ તો તમારે ઘડિયાળ સાથે ન સૂવું જોઈએ. અને ઘરમાં દિવાલ પર લટકાવેલી ઘડિયાળ હંમેશા ચાલુ હોવી જોઈએ અને જો તે ચાલતી વખતે બંધ થઈ જાય તો તેને બંધ ન રાખવી જોઈએ. તેને હંમેશા ચાલુ રાખવી જોઈએ. તે વ્યક્તિના મનમાં ખરાબ વિચાર કરે છે અને લક્ષ્મી કરે છે. ક્યારેક તેની નજીક ભટકવું નહીં. આ સિવાય ઘરમાં ખામીયુક્ત વિદ્યુત ઉપકરણો રાખવાને વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે. તેથી ખામીયુક્ત ઉપકરણોને ઠીક કરો અથવા તેને ઘરમાંથી દૂર કરો. ખામીયુક્ત ઇલેક્ટ્રિકલ સાધનો બિનજરૂરી તણાવનું કારણ બની શકે છે અને ઘરમાં બાળકોની સ્થિતિ બગડી શકે છે. આ સિવાય ઘરમાં જૂના, ક્ષતિગ્રસ્ત કે કાટવાળા તાળાઓ ક્યારેય ન રાખવા જોઈએ. આ ખરાબ તાળાઓને કારણે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ આવે છે. આવી સ્થિતિમાં
આ તાળાઓને તાત્કાલિક રિપેર કરાવો અથવા તેને દૂર કરો. 8. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કોઈને પણ પૈસા ન આપવા જોઈએ. આમ કરવાથી તમારા દેવાનો બોજ વધી શકે છે. સુખ સમૃદ્ધિનો અભાવ પણ હોઈ શકે છે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. આ સિવાય સાંજ પછી દૂધ, દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક આર્થિક અસર થાય છે. આ સિવાય જે લોકોના ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય છે તેમનું કામ પણ બગડી જાય છે, જેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ આપણે ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકતા નથી. 9. રાંધણ ગેસ પર ખાલી અને ખોટા વાસણો ન રાખવા જોઈએ. સ્ટવ હંમેશા સાફ રાખવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને સમાજમાં માનસન્માન મળે છે. પુરાણોમાં કહેવાયું છે કે ચૂલા પર ખાલી વાસણો રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આવા લોકોના ઘરમાં ક્યારેય વરદાન નથી આવતું. મંદિર પછી રસોડું સૌથી પવિત્ર સ્થળ છે અને તેમાં દેવી દેવતાઓનો વાસ છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. દેવી લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે. વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર.